નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, તમે એક વસ્તુ તમને પહેલાં એ કહું, તમે નાનપણમાં આ વસ્તુનો ઉપયોગ તો જરૂર તમે કર્યો જ હશે, અને આ શું છે એ તમને ખબર જ હશે। તો આપણે છીએ, આપણે નાનપણમાં આપણે એમ કહેતા હતા, બાળપણમાં કે આપણો ટેલિફોન છે એમ કહેતા હતા। આપણે આનો જે તાર છે, આપણે દોરો એ થોડોક આપણે તાણીને રાખવી આપણે આ રીતનો, તો આપણે એકાબીજી સામસામે અવાજ બોલવી આપણે આ રીતે, કાકા હલો હલો, क्या बात है सर, क्या बात है सर। આ રીતને આપણે કંઈક કરીએ તો એકાબીજીનો અવાજ આવે છે। અને તમે નાનપણમાં તમે જોયું છે કે તમે વધીને તમે 10 મીટરથી વધી 30 મીટર જેટલું તમે દોરી લંબાવી છે। તો આજની અમે એક્સપેરિમેન્ટમાં અમે પૂરી 100 મીટર જેટલીથી 100થી વધારે મીટર સુધી અમે દોરી લંબાવવાના છીએ, અને અમે થોડુંક મોટો બનાવવાના છીએ, અને આપણે જોયું છે એમાં અવાજ આવે છે કે નહીં। તો પહેલાં તો આપણે આની ટ્રાય મારીએ છીએ, તો આપણે કેમેરામેનને આપણે બોલાવી લેવી, અને આમાં કેવો અવાજ આવે છે આપણે પહેલાં ટ્રાય મારી લઈએ। અને આપણે વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, આપણા સબસ્ક્રાઈબર થોડોક ડાઉન જાય છે, અને વિડીયોને પૂરો વોચ કરો, અને જલ્દીથી લાઇક કરજો વિડીયો। અને ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, પહેલાં આપણે જે આપણું માયક છે હું તમને પહેલાં દેખાડી દઉં। તો આપણું માયક છે, અને જયમીશભાઈને હાથમાં પકડીને આપણે અહીંયા માયક લગાડેલું છે। માયક તમને દેખાડું, મારી પાસે નથી, અને માયક કે આપણે આપણો નાનો ટેલિફોન રાખીએ અને હું જોઉં છું કેવો અવાજ આવે છે। અને આ જે ટેલિફોન છે એનો જે દોરો આપણે જેમ ટણકાવીને રાખશું તો અવાજ વધારે આવશે। હવે હું તમને ધીમેકથી બોલીને તમને દેખાડું, હલો હલો હલો। તો મિત્રો, કેવો લાગે છે તમને અવાજ? તો બસ આ ટાઈપનો આપણે મોટો ટેલિફોન બનાવવાનો છે। તો ચાલો આપણે બનાવવાનું કામ સ્ટાર્ટ કરીએ। વિડીયોને લાઈક કરી નાખજો, અને ચાલો આપણે થોડુંક સ્પીડમાં દેખાડું અને કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે હું તમને જલ્દીથી કહું। તો મિત્રો, તો 2 ગ્લાસમાં આપણે હોલ કરી લેવાનો છે, અને આપણે સોડાના ગ્લાસ લઈ લીધા છે, અને આમાં મેં ઉત્તરાયણમાં જે દોરો વાપરી આપણે પતંગ ચગાવવા માટે એ દોરો વાપર્યો છે, તમને હમણાં દેખાડું। અને પહેલાં આપણે આનથી બનાવવાનું છે, અને આ આપણે દોરી આપણી પાસે થોડીક વધારે છે, એટલે આપણે 100 મીટર જેટલી આપણે વાપરવાની છે। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ, અને બેયમાં આપણે અંદર સ્ટીક રાખવાની છે આ રીતની દોરામાં બાંધીને। તો કઈ રીતે બનાવવું હું તમને દેખાડતો થાય। તો ચાલો આપણે સ્પીડમાં બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આ શિવણીય દોરો છે, આ દોરો છે થોડોક આપણી પાસે, તો આનું આપણે 20-30 મીટર જેટલું આપણે આને લંબાવીને આપણે ટ્રાય મારવાનું છે। તો ચાલો આપણે જલ્દીથી બનાવી લઈએ। આ સ્પીડમાં આપણું જે ઉતારવાનું છે અહીંથી ઉતરે છે, તો ચાલો જલ્દી બનાવી લઈએ। તો મિત્રો, આપણે જે ગુજરાતી આપણે જે નાનો મિની ટેલિફોન બનાવવાનો હતો એ આપણે બનાવી નાખ્યો છે, અને આપણે નાના 2 બનાવ્યા છે, અને જે હંધાઈથી મોટા બનાવ્યા છે, એક શિવણીય દોરીથી બનાવ્યો છે, અને એક આપણે જે ઉત્તરાયણના જે પતંગ ચગાવવાનો દોરો આવે એનાથી બનાવ્યો છે। તો ચાલો તમને પહેલાં એની લંબાઈ છે કેટલી દેખાડું। અમે કાંઈ લંબાઈ માપી તો નથી, જે આપણે 100 મીટર જેટલી તો આશા રાખી હતી, પણ એનાથી વધી ગઈ હોય તો ના નહીં, તો એ રીતનું છે। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો તમને પહેલાં દેખાડું, અને અહીંયા એક ડેમો લાવ્યા છે, એ તો નાનું બનાવેલું છે, પણ આપણે જે મોટું બનાવેલું છે આપણે આપણા લેવલનું, તો એ હું તમને દેખાડું। તો ચાલો પહેલાં તમને મ્યુઝિક સાથે તમને બધું એ દેખાડી દઉં આપણે કેટલી લંબાઈ છે, અને પછી હું તમને એનો અવાજ સંભળાવું કેવો છે એમ।
મિત્રો આપણે જે મોટું જે શિવણીયા દોરીથી બનાવ્યું છે એ પહેલાં આપણે લાવ્યા છીએ, તો એનો હવે સંભળાવું. આપણે જયમેશભાઈ પહેલાં અહીંયા એ ફોનમાં વિડીયો શૂટ કરે છે, તો એ શું બોલે છે એ આપણે જોઈ. તો એ આપણે પહેલાં આનો અવાજ તમને સંભળાવું. તો આ માયક પાસે રાખું, જો માયક અહીંયા છે હું તમને દેખાડી દઉં, મારી પાસે નથી. અને જયમેશભાઈનો પહેલાં અવાજ તમે સાંભળો, જો હું તમને સાંભળું તો લાઈક કરો, બેલ આઇકન ઓન કરો. હાલો 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 એ ડીંગા તો મિત્રો તમે આનો અવાજ સાંભળ્યો કેવો છે, તો એકવાર હું સાંભળી લઉં. તો મિત્રો એકવાર હજી તમે અવાજ સાંભળી લો, પછી આપણે બીજી જે છે એ વસ્તુ ટ્રાય કરીએ આપણે. તો હું અહીંયા બોલવા આવ્યો છું. હાલો બેલ આઇકન ઓન કરો. મને એવા સંભળાય છે. તો આ રીતનો આપણો ટેલિફોન છે, તમારે બનાવવો હોય તો આમાં કાંઈ ખર્ચો નથી, તો તમે બનાવી શકો છો. તો ચાલો આપણે ઉત્તરાયણને આપણે જે પતંગ ચગાવવાના દોરે જે બનાવેલું છે એ ટ્રાય મારી. તો મિત્રો આની લંબાઈ તમે જોઈ શકો છો કેટલી છે. તો આપણે જયમેશભાઈ ઓલા પણ વિડીયો ઉતારે છે, તો આની લંબાઈ જોવો તમે એકવાર કેટલી લંબાઈ છે. આની તે થોડીક ઓછી છે, 80 મીટર જેટલી. તો પહેલાં તમને આનો અવાજ સાંભળો. આપણે જયમેશભાઈ એકવાર બોલે છે, એ પણ ત્યાં વિડીયો ઉતારે છે આપણી બ્લોગ ચેનલનો. તો ચાલો હું તમને પહેલાં આનો અવાજ સંભળાવું. અને માયક અહીંયા લગાડેલું છે નીચે, જો હું તમને અવાજ સંભળાવું. તો અહીંયા માયક લગાડેલું છે અને હવે એ બોલે છે. હાલો હાલો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો. એના મદદથી અમારી વિડીયોની નોટિફિકેશન અમે તમને હંધાથી પહેલા મળે. તો હવે આપણે જયમેશભાઈ એટલી બધી આગળથી કહેશે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મને બહાર સંભળાય છે. તો મિત્રો આ ટાઈપનો આપણો વિડીયો છે. અને હવે આપણે એક જે છેલ્લું આપણે નાનું છે એ એકવાર ટ્રાય મારી લઈએ, અને પછી આપણે આ વિડીયોને એન્ડ કરી દઈએ. તો હજી વિડીયોને લાઇક ન કર્યું તો લાઇક કરી દેજો, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ રીતનો આપણો ટેલિફોન છે, આ તમે નાનપણમાં બનાવ્યો છે, તો તમે એકવાર તમારા ઘરે બનાવી નાખજો. તમે બનાવ્યો થશે નાનપણમાં, પણ ફરીવાર એકવાર બનાવી નાખજો. તો ચાલો હું તમને નાનો આપણી જે માઇક્રોફોન છે એનો અવાજ તમને સંભળાવું, અને પછી આપણે ટ્રાય મારી અને પછી આપણે વિડીયોને એન્ડ કરીએ. તો મિત્રો હવે આપણે આ નાનું લઈ લીધું છે, આનો એક અવાજ તમને સંભળાવી દઉં તમને કેવો આવે છે. તો આપણે જયમેશભાઈ બોલે, તો હવે એકવાર આનો તો અવાજ મેં તમને પહેલાં સંભળાવ્યો તો એ જ છે. હાલો 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 બેલ આઇકન ઓન કરો. એના મદદથી અમારે વિડીયોની નોટિફિકેશન તમને હંધાથી પહેલા મળે. તો મિત્રો મને તો હંધેથી સારામાં સારો અવાજ આનો લાગ્યો છે. આપણે મોટું જે બનાવ્યું એનો અવાજ એ બેસ્ટમાં બેસ્ટ જ છે, પણ જેમ લંબાઈ ટૂંકી હોય એમાં અવાજ વધારે સારો આવે છે. અને આને તમે આમ ઢીલો રાખીને તમે બોલો દોરો તો અવાજ ન આવે, અને તમારે આમ લાંબો રાખવો પડે. તો આ ટાઈપનો વિડીયો છે. તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો પ્લીઝ. અને હવે આપણે ફાઇનલી વિડીયોને એન્ડ કરીએ. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોની જે આપણે જે ગુજરાતી નાના ટેલિફોનની આપણે લંબાવી છે એ તમને આ વિડીયોમાં તમને જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું નવા વિડીયોમાં નવા ટોપિકમાં. ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત. અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અડધા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને અડધા લોકોએ નથી કરી. તો જે ન કરી હોય ને જે વિડીયો જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે એક્સપેરિમેન્ટ વિડીયો જે આવતા રહેશે, અને હજી આપણે હાલમાં અત્યારે બીજા એક એક્સપેરિમેન્ટ વિડીયોની શૂટિંગ કરવાની છે. તો ચાલો ફરીથી એકવાર ત્યાં સુધીમાં જય હિન્દ જય ભારત.